ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વધુ એક લાભ આપતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર ICDS વિભાગ, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરાયો છે. પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે ટેક હોમ રેશન, THR તથા ફોર્ટિફાઈડ આટાના ઉત્પાદન માટે તથા પૂના યોજના અંતર્ગત ઘઉંનો જથ્થો GCMMF મારફત બજાર ભાવે ખરીદવાની મંજૂરી આપવા બાબત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. તો મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ ICDS વિભાગ અંતર્ગત ટેક હોમ રાશન, THR તથા ફોર્ટિફાઈડ આટાના ઉત્પાદન માટે તથા પૂના યોજના અંતર્ગત ઘઉંનો જથ્થો GCMMF મારફત બજાર ભાવે ખરીદવાની મંજૂરી આપવા બાબતે મહત્વનો GR પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. વંચાણે લીધેલ ભારત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનો આ પત્ર ક્રમાંક નંબર F નંબર 5/9/2005 ND ટીચ VOI2 તારીખ 24/2/2009 વંચાણે લીધેલ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ ઠરાવ ICDS તેમજ 9 અલગ અલગ મહિલા અને બાળ વિકાસ કચેરીના પત્ર ક્રમાંક નંબર મુજબ આ પરિપત્ર 3/1/2026 રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે ઉક્ત વંચાણે લીધેલ 1 થી ભારત સરકારની માર્ગદર્શક સૂચનાઓમાં ICDS યોજના અંતર્ગત પૂરક પોષણ અંગેના ધોરણોમાં સુધારો કરવામાં આવેલ છે. વંચાણે લીધા 2 થી સંકલિત બાળ વિકાસ યોજના ICDSના લાભાર્થીઓને ટેક હોમ રેશન, THR તરીકે રોરેશન પૂરું પાડવા માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફત ઘઉંની ખરીદી બજાર ભાવે કરવાની મંજૂરી આપવામાં આવેલ છે. તો વંચાણે લીધા તારીખ 3 થી ક્રમ નંબર 3 થી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના માધ્યમથી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ મારફત ટેક હોમ રેશન THR પૂરું પાડવા માટેની કામગીરી સુપરત કરવામાં આવેલ છે. તથા વંચાણે લીધેલ ક્રમાંક 3ની શરત 11 અનુસાર પ્રી મિક્સ ટેક હોમ રેશનના ઉત્પાદન માટે ઘઉં રાજ્ય કક્ષાએથી પૂરા પાડવાની જોગવાઈ કરવામાં આવી હતી. તો વંચાણે લીધેલ 4 થી પૂના યોજના અંતર્ગત 100% રાજ્ય સરકારના બર્ડન હેઠળ ઘઉંની ખરીદી માટે વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે. વંચાણે લીધેલ 5 થી સંકલિત બાળ વિકાસ યોજના ICDSના લાભાર્થીઓને ટેક હોમ રેશન THR તરીકે પૂરું પાડવામાં આવનાર પ્રી મિક્સના ઉત્પાદન માટે ભારત સરકાર દ્વારા જરૂરિયાત મુજબ ઘઉંનો જથ્થો ના ફાળવવામાં આવે ત્યારે પૂરક પોષણમાં વિક્ષેપ નિવારવા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે ઘઉંના પૂરક જથ્થાની ખરીદી બજાર ભાવે કરવાની મંજૂરી આપવામાં આવેલ છે. તો વંચાણે લીધેલ 6 થી દરેક ટેક હોમ રેશન, THR તથા ફોર્ટિફાઈડ આટાનું ઉત્પાદન માટે ઘઉંના વિક્ષેપની પરિસ્થિતિ નિવારવા ભારત સરકાર તરફથી વર્ષ 2022-23માં ઓછા મંજૂર કરેલ ઘઉં તેમજ પૂના યોજના હેઠળ મંજૂર થયેલ ઘઉં વર્ષ 2022-23 માટે GCMMF મારફત ડેરી યુનિયનને બજાર ભાવે ખરીદી કરવાની મંજૂરી આપેલ હતી. વંચાણે લીધેલ 7 થી વર્ષ 2023-24માં પ્રીમિક્સના ઉત્પાદન તેમજ ગરમ નાસ્તા માટે ફોર્ટિફાઈડ આટાના ઉત્પાદન માટે ઘઉંના વિક્ષેપની પરિસ્થિતિ નિવારવા પૂના યોજના અંતર્ગત 14,183.11 મેટ્રિક ટન ઘઉં તેમજ ભારત સરકાર તરફથી ઓછા મંજૂર કરેલ 10,581 મેટ્રિક ટન ઘઉં એમ કુલ 24,764.11 મેટ્રિક ટન ઘઉંની GCMMF મારફત ડેરી યુનિયનને
ખરીદી કરવાની તથા ભવિષ્યમાં ભારત સરકાર શ્રી દ્વારા ઘઉંનો જથ્થો જરૂરિયાત મુજબ ફાળવવામાં ના આવે અને ગુજરાત રાજ્ય અન્ન નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ તરફથી પણ બજાર ભાવે ઘઉં પૂરા પાડવામાં ના આવે ત્યારે ઘઉંના વિક્ષેપની પરિસ્થિતિ નિવારવા GCMMF મારફત ડેરી યુનિયનને બજાર ભાવે ઘઉંની ખરીદી કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગની મંજૂરી લેવાની રહેશે તેવું સરકારશ્રીની તથા નાણાં વિભાગની મંજૂરી આપેલ છે. વંચાણે લીધેલ ક્રમાંક 8થી ભારત સરકારની વખતની માર્ગદર્શક સૂચનાઓને ધ્યાનમાં રાખી સંકલિત બાળ વિકાસ યોજના ICDSના લાભાર્થીઓને ટેક હોમ રેશન THR તરીકે પૂરું પાડવામાં આવનાર પ્રીમિક્સના ઉત્પાદન તેમજ ગરમ નાસ્તા માટે ફોર્ટિફાઈડ આટાના ઉત્પાદન માટે ઘઉંના વિક્ષેપની પરિસ્થિતિ નિવારવા વર્ષ 2024-25માં અંદાજે 10,700 મેટ્રિક ટન ઘઉં ઓછા મળવાની શક્યતા હોય ભારત સરકાર તરફથી ઓછા અથવા સમયસર ઘઉં ના ફાળવવામાં આવે તેવા કિસ્સામાં 10,700 મેટ્રિક ટન ઘઉં HCM પ્લસ ટેક હોમ રેશન અને પૂનાના 13,100.32 મેટ્રિક ટન એમ કુલ 23,800.32 મેટ્રિક ટનની મર્યાદામાં વાર્ષિક જરૂરિયાત મુજબ GCMMF મારફત બજાર ભાવે ઘઉંની ખરીદી કરવા મંજૂરી આપવામાં આવેલ છે. તો વંચાણે લીધેલ 9થી કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી દ્વારા ટેક હોમ રેશન THR તથા ફોર્ટિફાઈડ આટાના ઉત્પાદન માટે ઘઉંના વિક્ષેપની પરિસ્થિતિ નિવારવા GCMMF મારફત ડેરી યુનિયનને ઘઉં ખરીદી માટે દરખાસ્ત કરેલ છે. ઠરાવ કરવામાં આવેલ છે. ભારત સરકારની વખતની માર્ગદર્શક સૂચનાઓને ધ્યાનમાં રાખી સંકલિત બાળ વિકાસ યોજના ICDSના લાભાર્થીઓને ટેક હોમ રેશન THR તરીકે પૂરું પાડવામાં આવનાર પ્રીમિક્સના ઉત્પાદન તેમજ ગરમ નાસ્તા માટે ફોર્ટિફાઈડ આટાના ઉત્પાદન માટે ઘઉંના વિક્ષેપની પરિસ્થિતિ નિવારવા વર્ષ 2025-26માં અંદાજે 7,063 મેટ્રિક ટન ઘઉં ઓછા મળવાની શક્યતા હોય ભારત સરકાર તરફથી ઓછા અથવા સમયસર ઘઉં ના ફાળવવામાં આવે તેવા કિસ્સામાં 7,063 મેટ્રિક ટન ઘઉં HCM પ્લસ ટેક હોમ રેશન અને પૂનાના 12,870.18 મેટ્રિક ટન એમ કુલ 19,933 મેટ્રિક ટનની મર્યાદામાં વાર્ષિક જરૂરિયાત મુજબ GCMMF મારફત ઘઉંની ખરીદી કરવા નીચેની શરતોને આધીન આથી મંજૂરી આપવામાં આવેલ છે. તો શરતો છે ઉક્ત ખરીદી નિયમ અનુસાર પ્રક્રિયા અનુસરીને જ કરવાની રહેશે. બીજું ઘઉંના આવેલ ભાવને એક સક્ષમ કક્ષાએ મંજૂર કરાવવાના રહેશે. ત્રીજું ભારત સરકાર પાસેથી જરૂરિયાત મુજબ ઘઉંની ફાળવણી થાય તેવા તમામ પ્રયત્નો કરવાના રહેશે. ચોથું આ અંગે થનાર ખર્ચ અંદાજપત્રીય મર્યાદામાં જ કરવાનું રહેશે. અને પાંચમું આ વર્ષના વિશિષ્ટ કારણો ધ્યાને લેતા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ GSCSCના સ્થાને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન GCMMF દ્વારા ઘઉંની ખરીદીની મંજૂરી આ વર્ષ 2025-26 પૂરતું જ આપવામાં આવે છે. તો ટૂંકમાં ગુજરાત રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ટેક હોમ રેશન THR તથા ફોર્ટિફાઈડ આટાના ઉત્પાદન માટે તથા પૂર્ણા યોજના અંતર્ગત ઘઉંનો જથ્થો GCMMF મારફત બજાર ભાવે ખરીદવાની મંજૂરી આપવા બાબત આ GR પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે. ધન્યવાદ.